એને ઉશ્કેરીને રમવા બોલાવી અને આજે પોતાનો પગ તોડાવીને ઉઈ ઉઈ કરે છે. 100%. એ દુખાવો જાનલેવા બનીને કાલે એને મેદાનમાં ઉતરવા નહીં દે. સો એની હાર એને કોલેજમાંથી હંમેશ માટે બહાર કાઢશે. મમ્મા સાચું જ કહે છે, મોત કરતા તો વધારે હાર ખરાબ છે. કબડ્ડી 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 આ કબડ્ડી કેવું રહ્યું? મને બહુ સારું આવડે. જવું તાર બે ચાર ને હડફેટે લઈ જ લઉં છું. આજે મારો ભાણો બહુ ખુશ લાગે છે. ભોણા ભાઈના મનમાં આજે આટલી ખુશી ચમશે. કોલેજમાં સ્પોર્ટ્સ ડે હતો ને, મારો દીકરો જીતી ગયો હશે. રાઈટ મમ્મા, આજની ગેમ્સમાં જીત અમારી થઈ, બોયઝ ટીમની. વાવ, ગ્રેટ, કોંગ્રેટ્સ. બેનાઓનું નામ જ વિજય છે, તો જીતવાનો પણ એ જ ને. જીતવું બહુ જરૂરી હતું, કેમ કે કોમ્પિટિશન હતી છોકરીઓ ને છોકરાઓની. કાંટાની ટક્કર હતી બંને કેપ્ટનની વચ્ચે. જેની ટીમ હારશે એ કેપ્ટને કોલેજ છોડવી પડશે. જો અમે હારીશું તો અમારા કેપ્ટને કોલેજ છોડવી પડશે. ઓહો, હારું છે. પણ છોકરાઓનો કેપ્ટન કોણ છે? હું છું. ટોટલ 5 ગેમમાંથી જે 3 જીતશે એ વિનર. ઓલરેડી અમારી ટીમ 2 ગેમ જીતી ગઈ છે, એનો જ આનંદ છે. કાલે તો સેલિબ્રેશન થશે, સેલિબ્રેશન. અચ્છા, એ પણ કહી દે, છોડીઓની કેપ્ટન કોણ હતી? બીજું કોણ? મારી દુશ્મન, મારી આન્સર શીટ ચોરવા વાળી, જેને શોધવા હું ગલી ગલી ફર્યો. એ ગીતા. મમ્મા, તે જે વાતો મને કહી હતી હું એને કમ્પ્લીટલી ફોલો કરું છું. મોતથી વધારે હાર ભયાનક છે. હારની પીડા જિંદગીભર મોતનો અનુભવ કરાવે છે. ગીતાની હાલત એવી જ થશે. ઓય સવાલ હાર જીતનો નહીં બેટા વિજય. બેના બંને કેપ્ટન છે અને એમ તો થોડું મેચિંગ થઈ રહ્યું છે બેના. આ મામા આવી વિચિત્ર વાતો કેમ કરે છે? છોડ વિજય, તારા મામા તો હંમેશા મજાક જ કરતા હોય છે ને. મજાકમાં વાત સિરિયસ થઈ જાય તો હસવામાંથી ખસવાનું થઈ જશે. હસવાનું તો કોલેજથી બહાર નીકળશે ત્યારે ગીતાનું બંધ થશે. એને મમ્મા, એનો એ કોલેજ સાથેનો સંબંધ હવે ખાલી એક ગેમ પર ટકેલો છે. ઓકે મમ્મા, હું સૂઈ જાઉં છું, બહુ થાકી ગયો છું. વિજય, મારે તારી સાથે એક બહુ જ જરૂરી વાત કરવાની છે બેટા, બહુ જ ઇમ્પોર્ટન્ટ. અચ્છા મમ્મા. ઓકે ઓકે, હું સમજી ગઈ બેટા. તને ઊંઘ આવે છે ને? આવ, સૂઈ જા, તને કહું છું. ક્યારની જમવા માટે બોલાવી રહી છું. ગીતા, આ બધું શું છે? શું છે? હે ભગવાન, આ શું થયું? પણ આટલી મોટી ઈજા તને થઈ કઈ રીતે? તું પડી ગઈ હતી? સ્પોર્ટ્સમાં ભાગ લીધો?
પણ તને તારા પપ્પાએ ના પાડી હતી ને. માં શું કરું, રમવું બહુ જરૂરી હતું. અરે કેટલું બધું વાગ્યું છે, કેટલું દુખતું હશે તને. જો રમવું જ હોય તો ધ્યાન રાખવું તું. મારી દીકરી કોઈને કોઈ દર્દ સહન કર્યા કરે છે. માં બહુ વધારે દુખે છે માં. મમ્મા, એક જરૂરી વાત કરવાની છે એમ કહીને ચૂપ કેમ છે? હા, વાત કરું છું. અત્યાર સુધી તારા જીવનના સારા અને ખરાબ બધા નિર્ણયો મેં જ લીધા છે બેટા. એનાથી તને ક્યારેય નુકસાન થયું છે બેટા? ખરાબ લાગ્યું છે? તું આવું કેમ બોલી રહી છે મમ્મા? તું જે પણ નિર્ણય કરીશ તે મારા માટે સારો જ હશે ને? હા, પણ તારી કોઈ ઈચ્છાઓ તો હશે ને બેટા? મારી જિંદગી, મારી પસંદ નાપસંદ એવું કંઈ હશે ને તને? હું મારા બધા નિર્ણયો જાતે લઈશ હવે. મને આઝાદી જોઈએ છે એવું થતું હશે ને તને? શું થયું મામા? આજે કેમ આવી વાતો કરો છો તમે? મારી લાઈફ તારી છે મમ્મા. મારા જ્યોમેટ્રી બોક્સથી લઈને હું જે જેઝ મ્યુઝિક સાંભળું છું એ બધું ડિસાઈડ તું કરીશ. સૂરજ ઉગે ત્યારથી લઈને સૂરજ આત્મે ત્યાં સુધી તું ડિસાઈડ કરીશ બધું. આ શરીર મારું છે પણ એમાં જીવ તારો છે. થેન્ક યુ બેટા. હવે મેં એક બીજો નિર્ણય લીધો છે તારા માટે, તારા ભવિષ્ય માટે, તારા સારા માટે, તારા માટે. જે કરવું હોય તે કર મમ્મા. જ્યારે તે કહી દીધું છે તો પછી હું નહીં પૂછું કંઈ. માન્યું કે હું તારું લોહી નથી, સગો દીકરો નથી, પણ તું એક એવી માં છે જેને હું દેવી માનું છું. વાત ભલે ગમે તે હોય, તને ના કહેવાનો સવાલ જ નથી ઊભો થતો. એ તારા લગ્નની વાત છે એટલે? મમ્મા, મેં તારા લગ્ન કરાવવાનો નિર્ણય લઈ લીધો છે. હું ભોળા શોક લાગ્યો. શોકની વાત નથી, હજુ તમારું ભણવાનું બાકી છે. જાણું છું વાત લગ્નની છે, પણ હું અત્યારે કરાવી દેવાના નથી કહેતી. મારા મનમાં વિચાર આવ્યો એટલે તને વાત કરું એમ થયું. કેમ કે આગળ જઈને પ્રોબ્લેમ ન થવી જોઈએ ને. એટલે? એ જ બેટા, તને કોઈ છોકરી ગમતી હોય, તું એને પ્રેમ કરતો હોય, આ બધું જાણ્યા વિના હું તારા માટે છોકરી શોધું તો તને ખોટું લાગે ને? અને પછી આપણા બંને વચ્ચે તકરાર થાય. મમ્મા પ્લીઝ આવી વાતો ના કરતા. આપણી વચ્ચે બીજું કોઈ ક્યારેય નહીં આવે. આવશે તો પણ હું એને મારા હાથથી જ ઉખાડી ફેંકી દઈશ. મારા મનમાં કોઈ છોકરી નથી. મારી આ જિંદગી ખાલી તારી જ છે. તું જેની સાથે પણ કહીશ હું લગ્ન કરી લઈશ. મારી પત્ની કરતાં મારી મમ્મા ઇમ્પોર્ટન્ટ છે. મારી જિંદગીમાં જે પણ છોકરી પત્ની બનીને આવશે એ ખાલી તારા તરફથી આવશે.
100 વર્ષનો થજે દીકરા. હવે મારા મનને શાંતિ થઈ. હવે તું પણ આરામથી સૂઈ જા. જા. બહુ દુખે છે માં. સહન કર બેટા, થોડું સહન કરી લે. કેટલું બધું વાગ્યું છે તને, દવા તો લગાવવી પડશે ને. આવી ઈજા જોઈને મને ગભરામણ થાય છે. તું આટલું બધું સહન કેવી રીતે કરે છે? ખબર નહીં કેટલો દુખાવો થતો હશે. ઠીક છે, તું અહીં જ રહે. તારા પપ્પાએ જોઈ લીધું તો બબાલ થશે. હું અહીં જમવાનું લઈને આવું છું અને તારા માટે પેન કિલર પણ લાવું છું. આ વાગ્યો કેવી રીતે? તે સ્પોર્ટ્સમાં ભાગ લીધો તો ને? અને પાછી એમાં આટલું બધું વગાડીને પણ લાવી, હે? કેવી રીતે પડી? બિચારી, જુઓ ને, એ તો સાયકલ પરથી પડી ગઈ. તો પછી કાવ્યાએ જે વાત કહી હતી તે સાચી જ હતી એમ ને? તો પહેલા કેમ ન કહ્યું તે? અરે, એટલું બધું પણ વાગ્યું નથી. નાની ઈજા છે. એ તો હું સારી રીતે જોઈ શકું છું સુશીલા. હા હા, નાની ઈજા છે, જલ્દી સારું થઈ જશે. જુઓ, લેપ લગાવી દીધો છે. આ જ વાત એ પહેલા પણ કહી શકી હોત ને સુશીલા. તમને ગુસ્સો આવી જશે વિચારીને તમને ન કહ્યું. સુશીલા, જવાબ એને આપવા દે. તારી જીભ પર તું તાળું લગાવ. એની પાસે નથી કે મોડું? ના પપ્પા, કઈ વધારે દુખતું નથી. મેં તો માને ના પાડી, તોય એણે લેપ લગાવી દીધો. હું તને ફરીથી પૂછું છું, સ્પોર્ટ્સ કે સાયકલ? સાયકલ પર. તું વચ્ચે ના બોલીશ. હું આ છોકરીને સીધો સવાલ પૂછી રહ્યો છું. સાયકલ પપ્પા, એટલે જ આજે હું ઓટોથી ઘરે આવી. આ બધું શું છે? ચંબિયાના ભોણાએ તારી વાત મોની લીધી, એ ખુશીમાં દૂધ પીવો શક. પીઓ પીઓ પીઓ. એ પૈણવા માટે તો મોની જ ગયો, પણ જે મેઇન મુદ્દાની વાત હતી એ તું એને કહેવાનું ભૂલી ગઈ મારી બેના. કઈ વાત? વિજય જેની સામે રમી રહ્યો છે એ. ગીતાની સામે? અત્યારે હોય ન હોય, પણ ગેમ રમતી વખતે તો બંને હાથે જ હશે, કરેક્ટ ને? હાથે હોય એટલે નિયર નિયર.
અને એ વિજયના લીધે આ ઘરમાં એન્ટ્રી લે એનો ફિયર. અને આપણી કિસ્મત જે ગોળ ગોળ ફરી રહી છે એની વચ્ચોવચ્ચ ફસાયો છે મારો ભોણો વિજય કુમાર. ખબર છે, પણ તું આ વાતને વારંવાર કેમ બોલ્યા કરે છે? અરે બેના, આપણે કોક કરીએ પહેલા જે સોડિયા ઘરમાં આવીને એના ધામા નાખીને બેહી જશે એવું લાગે છે. એવું ના થઈ શકે. વિજયે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે. વિજય ટોટલ 5 ગેમમાંથી ઓલરેડી 2 ગેમ જીતી ચૂક્યો છે. હવે માત્ર 3 ગેમ બચી છે. એમાંથી વિજયને માત્ર 1 ગેમ જીતવાની છે. વિજય જીતશે એટલે ગીતા કોલેજના ગેટની બહાર વિજયથી દૂર થઈ જશે. અને પછી પણ જો કિસ્મત એને આ ઘરે કોઈ પણ રીતે લઈ આવશે તો એના પહેલા વિજય ગુરુજીએ બતાવેલી છોકરી સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો હશે. શો નો પ્રોબ્લેમ. બેકારની વાતો વિશે વિચારવાને બદલે જઈને આરામથી સૂઈ જા. બધી તકલીફો દૂર થઈ જશે. મારા જીવનમાં બધું મારી ઈચ્છા અનુસાર જ થશે. કાલથી ગુરુજી આપેલી કુંડળીવાળી છોકરી શોધવાનું શરૂ. શું થઈ ગયું આને? રોજ સવારે ઉઠીને ફૂલ આપવા જાય છે. આજે તડકો આવી ગયો તોય ઉઠી નથી. ગીતા, ગીતા, તું હજી સુધી સૂઈ રહી છે બેટા? ફૂલ આપવા પણ નથી ગઈ. ગીતા, ગીતા, હે ભગવાન, આનું શરીર તો આગની જેમ તપે છે. ગીતા, ગીતા, તને તાવ આવ્યો છે બેટા? માં, શું બેટા, તારું શરીર તપી રહ્યું છે. ટાઈમ શું થયો છે માં? 7:45 બેટા. હા, શું થયું બેટા? ગીતા, માં, મારે કોલેજ જવાનું છે માં. 8:15 સુધી ત્યાં પહોંચવાનું છે. ક્યાંય જવાની જરૂર નથી. જો હું આજે સ્પોર્ટ્સમાં ભાગ નહીં લઉં તો મારે કોલેજ જવાનું છૂટી જશે માં. અમારી છોકરીઓની ટીમ છોકરાઓ સામે જીતશે નહીં તો કોલેજ છોડવી પડશે માં. ગાંડા જેવી વાત ના કર ગીતા. શું થઈ ગયું છે તને? શું બોલી રહી છે તું? આજે જે પણ થશે એ ગેમ પતી જશે એટલે ખબર પડી જશે. મારે જવું જ પડશે માં. માં, ગીતા, ના જઈશ બેટા. અરે ગીતા, ગીતા, તું રમી નહીં શકે બેટા. તું જીત કેમ કરે છે? ના માં, મારે જવું જ પડશે. યાર સુકુ, ગીતા હજુ કાનો આવી? ખબર નહીં યાર, કેમ નથી આવી? અને ફોન કર્યો તો કોલ પણ રિસીવ નથી કરી રહી. યાર દિવ્યા, કોલેજ આવતી વખતે તારે એને પણ લઈ આવવું જોઈતું તું ને. યાર હું કેવી રીતે જાત? એ કાલે તો કહીને ગઈ હતી કે ભલે ગમે તે થાય, મારા ઘરે તો બિલકુલ ના આવતા. ઓ એમ? લે આજે નહીં આવે તો આપણે ગેમ કેમ રમશું? એ બુલબુલ્સ, તમારાથી નહીં થાય. તમારા લોકોનો ખેલ અહીં ખતમ. અમે વિનર છીએ. આવીને રમીને હારી જવું અને પછી અપમાન થાય, એના કરતા જવું જ નહીં એવું નક્કી કર્યું કે હું.
બિચારી કદાચ આવી પણ જતી, પણ ધડામ કરીને પડી ગઈ હતી જોરથી. એના ઘૂંટણ પર વાગ્યું હતું, દુખતું હશે ને બિચારીને. હવે તો એ ઊભી પણ નહીં થઈ શકે. પાક્કું 3 મહિના પથારીમાં પડી રહેશે. મતલબ એ ગીતા હંમેશ માટે કોલેજ છોડવાની છે, એ તો નક્કી જ થઈ ગયું. આટલામાં જ હાર માની લીધી એ સારું કર્યું. હારી ગયા પછી કોલેજ છોડીને જવાના બદલે કોલેજ જ ના જવું એ સારું ડિસિઝન છે એનું. છેલ્લે સુધી રમીને હારવું એ તો સ્વાભિમાની લોકોનું કામ છે. ગેમને અડધેથી જ છોડીને ભાગી જવું એ તો ડરપોકનું કામ છે. અમે ચેલેન્જ જીતી ગયા છીએ અને ગીતાનો આ કોલેજ સાથેનો સંબંધ કટ થઈ ગયો. એની વાત સાચી છે કે હું તો ગીતા હવે નહીં આવે? છોકરાઓ જીતી જશે. ઓય ગિરીશ, પ્રિન્સિપલને કહી દે કે તૈયારી રાખે એનાઉન્સમેન્ટની. આ લોકોથી કઈ નહીં થાય. એ ગીતા આવી ગઈ. હું આવી ગઈ.